ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામ ખાતે આમ આદમી પાર્ટીના નેતા ચેતરભાઈ વસાવાના સમર્થનમાં નઢેલાવ રૂપિણીઓ માળમાં આદિવાસી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માથે પાઘડી પહેરી અને હાથમાં તીરકામઠું અને ફૂલમાળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ આદિવાસી ઢોલ વગાડી ખુશીઓ મનાવી અને સભામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ઇન્સાર કેતનભાઈ બામણિયા તેમજ શૈલેષભાઈ ભાભોર, નરેશભાઈ બારિયા, દેવેન્દ્ર મેડા તેમજ અન્ય આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ રાજુભાઈ એમ ભાભોર સાથે કેમેરામેન દિલીપ કુમાર એસ ડામોર, દાહોદ। ₹5000 करोड़ જેટલી ગ્રાન્ટ એ લોકોએ કાગળ લેવલે આપણને બતાવી દીધી, પણ એ ક્યાંય આવવાની નથી। જળસે નળ જેવો અત્યારે એમાં પણ કરી દેવાના છે। એટલે તમારે પણ જાગૃત બનવું પડશે। ગામડે ગામડે એની આરટીઓ નાખશો અને ભ્રષ્ટાચાર સામે લડશો, ત્યાં તમારી પાસે આમ આદમી પાર્ટીનો હથિયાર છે, એનો ઉપયોગ કરીને તમારે લડત આપવાની છે। આ ભ્રષ્ટાચારીઓને જાકારો આપવાનો છે। કેટલા જણ જાકારો આપવા માટે તૈયાર છે? તાળી તમારા માટે। આજથી આ લડાઈ શરૂ કરી દો। ટૂંક સમયમાં મહાત્મા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પણ આવી રહેલી છે, તેમાં તમારે આ ગરબાડાની તાલુકા પંચાયતની જિલ્લા પંચાયત જીતાડવાની છે। તમામ આગેવાનો આવ્યા છે, તમારો દિલથી હૃદયથી આભાર માનું છું। નમસ્કાર, જય। આપણા એરિયામાં, આપણા પ્રદેશમાં આવ્યા છે તો એમનું તાળીઓથી ખૂબ ખૂબ અભિનંદન। હું એમના માટે એક રેપ સોંગ લઈને આવ્યો છું મારા લેખામાં, આપણી દેશી બોલીમાં। તો મને ધ્યાનથી સાંભળજો મિત્રો, મારા ભાઈઓ અને બહેનો। આદિવાસી યાક બાગ બાયા બાગ કરી નાખે કાક, આટલું હારું આયા લડવાને બાયા, ચેતર વસાવા આયા, ચેતર વસાવા अन्याय भगावा आया, चेतर वसावा कोणीने बचावा, मोंडे तोडावा, चुकाने दौड़ावा आया, चेतर वसावा कमी आया राग करे माया आया, चेतर वसावा पता पिताचे बसावा, आवाज ने दबावा, झुकावा झुकावा पता बेटाचे झुकावा, बेटाचे हरावा, पाया ने डरावा फरे पाया ने डरावा, पायो मारो कोई नहीं डरे, पपकारी करे पायो एनु तारे लुई करे, एवा भाई मारा चेतर वसावा आया आया। जय जवान जय जोहार। इनकलाब जिंदाबाद, जय जोहार का नारा है, भारत देश हमारा, जय जोहार का नारा है, भारत देश हमारा। आज रोज दाहोद जिल्लाना गरबाड़ा तालुकाમાં નઢેલાવ ગામમાં રૂપિયાની માળમાં આજે પરિવર્તન સભા યોજાઈ રહી છે, ત્યારે આ મંચને શોભાયમાન કરનાર ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય, આદિવાસી સમાજના મન માન્યતા દિલો પર રાજ કરનાર અને આ આમ આદમી પાર્ટીને પણ એક જે મોરના માથા પર કલકી સોંપતી હોય એવી રીતે પદ સ્વભાવના રાખડા અહીંયા ઉપસ્થિત ચેતર વસાવા સાહેબ, સાથે સાથે આ મંચ ઉપર આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ, જિલ્લા પ્રમુખ, મહિલા પ્રમુખ, સાથે પ્રદેશ મહિલા પ્રમુખ, તમામ
દેખાઈશું. અમારા વિડીયોમાં તમે અમને અવાજ ઉઠાવતો જોયા હશે, તમારા માટે લડતા જોયા હશે. જ્યારે આવનારા દિવસોમાં એમના નેતૃત્વમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાની છે, એમાં તમે મેદાનમાં ઉતરી જાઓ અને આમ આદમી પાર્ટીની તાલુકા જિલ્લા પંચાયત બનાવવા માટે તમે તૈયાર થઈ જાઓ, લડવા તૈયાર થઈ જાઓ. એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છીએ સાથીઓ. ભાજપના નેતાઓને તમે જોયા હશે, કોઈને ધમકી આપતા હશે, પીવાના પાણીની ઝૂંપડીની આપવાની ધમકી આપતા હશે, અનેક પ્રકારની ધમકી આપતા હશે. જ્યારે આમ આદમી પાર્ટીનો માણસ તમારા માટે કામ કરવા માટે લડતો હોય છે, ત્યારે આજે મારા વડીલો, યુવાનો, માતા બહેનો સૌ તમે અહીંયા ઉપસ્થિત થયા છો. હું તમને વિનંતી કરવા માટે જ આવ્યો છું. હું એક નાનો છું, મારી સાથેના લોકો પણ નાના છે. સરકાર એમની છે, પોલીસ એમની છે, કોર્ટ પ્રણાલી એમની છે, કલેક્ટર એમના, એસપી એમના, આખું તંત્ર, મંત્ર સૌરભ એમનું છે. ત્યારે અમે એકલા એમની સાથે લડી નથી શકતા. તમે બધા અમારી સાથે છો, તમારા આશીર્વાદ અમારી સાથે છે, એ જ અમારી હિંમત છે. ત્યારે આવનારા દિવસોમાં પણ આ સરકાર સામે ન્યાયની લડત માટે તમારો બધાનો સહકાર જોઈએ છે. અમને એકલા લેવા જઈશું તો આ સરકાર અમને પણ જેલમાં નાખે છે. તમને બધાને ખબર છે, મારા જેવા હું એક સરકારી વિસ્તરણ અધિકારી, ખેતીવાડી અધિકારી માટે માંથી રાજનીતિમાં આવ્યો, છતાં મારા પર આ સરકારે 19 જેવી ખોટી એફઆઈઆર કરી 7 વાર મને જેલમાં નાખ્યો. એમાં 3 મહિના પહેલા મને વડોદરા જેલમાં નાખ્યો હતો અને ત્યાં પણ મને ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો, વેદના આપવામાં આવી. મારા પરિવારની સાથે મુલાકાત નહીં આપવામાં આવે, મારા વકીલ સાથે મુલાકાત નહીં આપવામાં આવે. મેં તેમ છતાં તમારા માટે એ ભાજપના દ્વારા નથી વિચાર્યું, મેં આદિવાસીઓ માટે લડવાનું વિચાર્યું અને તમને કહેવા માટે પણ અમે આવ્યા છે. જો આદિવાસીઓને જરૂર પડશે, જો સમાજની વાત હશે અને સમાજના હિતની વાત હશે, તે દિવસે ઉપર બેઠેલા તમામ લોકો સૌથી આગળ તમને જોવા મળશે. તમે જોયું હશે, એક સામાન્ય બાબતમાં ભાજપના નેતાઓના ઇશારે જે પ્રકારે અમારી ધરપકડ થઈ, એક સામાન્ય બાબતમાં કોઈ ઘટના ન હોય છતાં અમને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા અને એક ધારાસભ્ય તરીકે, એક લોકપ્રતિનિધિ તરીકે અને સત્તા પર હોવા છતાં, બંધારણીય પદ પર હોવા છતાં 80 દિવસથી પણ વધારે અમને જેલમાં રાખવામાં આવ્યા. ત્યારે મારા વડીલોને, મારી માતાઓને કહેવા માટે આવ્યો છું, આપણે આમની સામે લડવા ઉતરીશું તો એ લોકો આપણને ગાંઠવાના નથી. પણ જે પ્રકારે આ તમારા દીકરાને આ લોકો જેલોમાં વારંવાર નાખવાનું કામ કર્યું છે, અમને હેરાન પરેશાન કરવાનું કામ કર્યું છે. આ મંચ પર બેઠેલા દેવેન્દ્રભાઈ મેળા હોય, રાજેશભાઈ સરપંચ હોય, અનિલભાઈ ગરાસિયા હોય, નરેશભાઈ ધારિયા હોય કે રાકેશભાઈ ધારિયા, અમારા પર જે પ્રકારે કેસો કરવામાં આવે છે, ત્યારે મારા વડીલોની માતાને કહેવા માટે આવ્યો છું કે એમનો જવાબ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમારે બધાએ લેવાનો છે. આજે તમે જોઈ લો, કોઈ પણ વ્યક્તિ જેલમાંથી છૂટે તો પોલીસ ખાતા દ્વારા એવું સોગંદનામું રજૂ કરવામાં આવે કે વ્યક્તિ આ ગુજરાત છોડીને બહાર ન જવો જોઈએ. મોટો આરોપી હોય તો એનો પાસપોર્ટ જમા કરવામાં આવે કે ભાઈ આ આરોપી દેશ છોડીને બહાર ન જવો જોઈએ. ત્યારે આ તમારા દીકરાને જયારે જેલમાંથી જામીન થવાના હતા, ભાજપના નેતાઓના ઇશારે એ પ્રકારની સોગંદનામું રજૂ કરવામાં આવ્યું કે ચેતર વસાવાની નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં આપવાની શરતે નામદાર હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા. હવે સાથીઓ, તમે વિચાર કરો, આ લોકશાહીમાં 1 લાખથી પણ વધારે મતથી જે જનતાએ મને ચૂંટ્યા છે, એ દરિયાતળ અને સાતબારાની જનતા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. કેમ કે જનતા 1 પણ રૂપિયાની લાલચ વગર, 1 પણ બિયરની બાટલી વગર, 1 પણ બિયરના કોટર વગર મને 1 લાખથી પણ વધારે મત આપીને વિધાનસભામાં મોકલ્યો છે. ત્યારે આજે તમે જોઈ લો, આ ભાજપની સરકારે મારા ડેડિયાપાડામાં જવા માટેનો મને પ્રતિબંધ ફરમાવ્યો છે. ડેડિયાપાડાના લોકોએ મને મત આપ્યા, મને ધારાસભ્ય બનાવ્યો, ત્યાં મારું કાર્યાલય છે, ત્યાં મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર રહે છે. પણ આ ભાજપની સરકારે મને ત્યાં જવા માટે પ્રતિબંધ મુકાવી દીધો છે. 24 કલાકે મારી નજર રાખે છે
મારા મોબાઈલોને રેકોર્ડિંગ કરે છે અને હર હંમેશ મારા લોકેશન કે બધું મારું ધ્યાન રાખે છે. ત્યારે મેં આ ભાજપની સરકારને અનંત પરથી કહેવા માંગુ છું, તમે મને દેડિયાપાડાથી બહાર કાઢી દેશો, તમે મને નર્મદા જિલ્લાથી બહાર કાઢી દેશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલે મારી છે ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકવાના. આ દાહોદના લોકો પર મને પ્રેમ આપ્યો છે, ભાવ આપ્યો છે. મારા માટે આ ફેરહાર એમની દુઆ એમની પ્રાર્થના છે. આ ભાજપની સરકાર, આ તાનાશાહી સરકાર પણ સાંભળી લે. આ ચૈતર વસાવાને જેટલું બનાવવાનું ધમકાવવાનું કામ તમે કરશો એટલી જ અમારી જનતા જાગૃત થશે. એનો જવાબ તમને આવનારા દિવસોમાં આપશે. ત્યારે સાથે આ તાનાશાહી સરકાર સામે અમે અમારા પરિવારના જોખમે લડીએ છીએ. અમે અમારા બાળકોની ચિંતા નથી કરતા, અમારા માતા પિતા, અમારા ધર્મ પત્નીઓની ચિંતા નથી કરતા. અમે તમને ન્યાય અપાવવા માટે લડીએ છીએ, તમારી સાથે અન્યાય માટે લડીએ છીએ. એ ચાહે કંપની વાળા અન્યાય કરતા હોય, એ ચાહે પોલીસ વાળા અન્યાય કરતા હોય, એ ચાહે જંગલ ખાતા વાળા અન્યાય કરતા હોય, કોઈ પણ લોકો અન્યાય કરતા હોય, ભાજપ વાળા કરતા હોય કે કોંગ્રેસ વાળા કરતા હોય, આગળ પણ તમારા ન્યાય માટે લડીએ છીએ, લડ્યા હતા, આજે પણ લડીએ છીએ અને આવનારા દિવસોમાં પણ તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા માટે અમે તૈયાર છીએ. મારા વડીલો, તમારા આશીર્વાદ અમને હર હંમેશ જોઈશે. તમે ઘરે બેઠા અમારા માટે પ્રાર્થના કરો, દુઆ કરો, એના થકી જ અમે બોલી પાડીએ છીએ. એટલે જ અમને હિંમત છે, એટલે જ અમને તાકાત છે. બાકી આ ભાજપ વાળા અમને ક્યારના પૂરા કરી દે. આ ભાજપ વાળા અમારું પૂરું કરી નાખે, અમને થઈ નાખે. બસ તમારા આશીર્વાદ છે તો આમ આદમી પાર્ટીની ટીમના ચૈતર વસાવા હિંમત રાખીને લડે છે. આજે આ વ્યવસ્થા તમે જોઈ લો. આજે વ્યવસ્થામાં આજે આદિવાસી સમાજ જાગૃત થાય એ પણ આ ભાજપના નેતાઓને ગમતું નથી, ભેગો થાય એ પણ ગમતું નથી, અધિકારો માંગે એ પણ ગમતું નથી, બજેટમાં કેટલી ગ્રાન્ટ આવી એની માહિતી માંગે એ પણ ગમતું નથી. આટલું કરે ત્યારે પણ આપણા લોકોને હેરાન કરવામાં આવે છે. ત્યારે વધારે વિશેષ લાંબી ભાષણ કે લાંબી વાત કરવા હું નથી આવ્યો. બસ અહીંયા મારા સંતો મહંતો, મારા વડીલો બેઠા છે, મારી માતાઓ બેઠી છે. બસ તમને હું વિનંતી કરવા આવ્યો છું, અમને આવનારા દિવસોમાં સહકાર આપો. આ અતિ પછાત દાહોદ જિલ્લાને કઈ રીતના બહાર લાવ્યો છે એના માટે અમે ચિંતન કર્યું છે અને બધા જ વિસ્તારોમાં ફરીને બધાના અભિપ્રાયો લીધા છે, એનાલિસિસ કર્યું છે. તમામ દાહોદ જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓ સારી રહે, આંગણવાડીઓ સારી રહે, આવનારા દિવસોમાં ખેડૂતોને પોતાના પાકના ભાવ સારા મળે, ગમેલા યુવાનોને રોજગારી મળે અને એક પ્રકારની આ દાહોદ જિલ્લાની અતિ પછાત જિલ્લામાંથી આવનારા દિવસોમાં કઈ રીતના બહાર કાઢી શકાય એ પ્રકારના અમે બધા જ ચિંતિત છે. ત્યારે વધારે વાત નથી કરતો, પણ ટૂંકમાં કહું છું કે દાહોદ જિલ્લાના આવનારા દિવસોમાં જો આપણે બીજા જિલ્લાઓની હરોળમાં લાવ્યો હશે, આપણા લોકોને સ્થાનિકમાં રોજગારી મળે એવું કર્યું હશે તો તમારે બધાએ જાગવું પડશે. નહીં તો આ જ ભાજપના લોકોને લાવશો તો મનરેગામાં આપણને ગામમાં રોજગારી મળતી હતી, એમના મંત્રીએ કૌભાંડો કરીને રોજગારી બંધ કરી દીધી. આ વિસ્તારમાં નલસે જલના નામે હજારો કરોડના રૂપિયા ખાઈ ગયા, નળમાંથી પાણી નથી આવતું. એ જ પ્રકારે આપણે 73 ડબલની જમીનો આપણા દાહોદમાં આપણા મૂળ માલિકોની વેચાઈ ગઈ, એનો પર કોઈ જવાબ નથી મળતા. એવા અનેકો કૌભાંડો આ લોકોને ચાલી રહી છે. તો પરિવર્તન લાવવા માટે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું. આજની સભામાં આપ સૌ દૂર દૂરથી સ્વયંભૂ પોતાના રીતે ઉપસ્થિત થયા છો. એવા તમામ વડીલો, યુવાનો, માતાબહેનો અને મારા મીડિયાના તમામ મિત્રો અને પોલીસ અધિકારીઓ તમામ આપ સૌ ઉપસ્થિત થયા છે. ત્યારે બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર માની વિનંતી છે. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય આદિવાસી, જય જવાહર, જય જય પ્રદેશ.